હવે જો બીજી વારે આરિસના બચ્ચાએ મારા બાબતોમાં દખલ કરવાની કોશિશ કરીને તો હું કસમ ખાઈને કહું છું કે તેની ગરદન મરોડી નાખીશ. રાબિયા ગુસ્સાના લીધે પાગલ થઈ રહી હતી. તે લાઉન્જમાં ગોળ ગોળ ચક્કર કાપી રહી હતી. તે આ વાતથી બિલકુલ અજાણ હતી કે જેની તે બુરાઈ કરી રહી છે તે પોતે જ લાઉન્જના દરવાજા પર ઊભો રહીને તેને ખાઈ જનારી નજરોથી જોઈ રહ્યો છે. પાસે ઊભેલી રૂબીએ રાબિયાને ચૂપ કરવાનો ઈશારો કર્યો હતો, પરંતુ રાબિયા તો પોતાની જ ધૂનમાં હતી. તે રૂબીને બોલી, યાર રૂબી, તું પોતે મને એક વાત જણાવ. જો તે ઘરનો મોટો દીકરો છે તો એનો મતલબ એ તો નથી ને કે તે આપણા માથા પર ચડીને નાચવા લાગે. કેટલો સરસ મજાનો લંડનમાં બેઠો હતો. ખબર નહીં અહીં આપણા માથા પર નાચવા માટે કેમ આવી ગયો. ક્યારેક ક્યારેક તો મને લાગે છે કે લંડનના લોકો પણ તેને ઝીલી નહીં શક્યા હોય, એટલે જ તો તેને ત્યાંથી પોતાનું બોરિયા બિસ્તર સમેટી લીધું. આરિશની ધીરજનો પણ આ વખતે અંત આવી ગયો હતો. જ્યારથી તે હવેલી આવ્યો હતો ત્યારથી આ છોકરીની ફાલતુ વાતો સાંભળી રહ્યો હતો. તે એટલા માટે ચૂપ હતો કારણ કે તે દાદાજીની સૌથી લાડકી પોતરી હતી. રાબિયાને કંઈ પણ કહેવાનો મતલબ હતો કે સીધી દાદાજી સાથે દુશ્મની વહોરી લે. રૂબીએ જેવી આરિસને ગુસ્સામાં લાઉન્જની અંદર આવતા જોયો તે કંઈ પણ વિચાર્યા વગર ત્યાંથી પૂંછડી દબાવીને ભાગી નીકળી. રાબિયા પાછળથી બૂમ પાડી, અરે રૂબી, તું ક્યાં ભાગી રહી છે? તું તો એવી રીતે ડરીને ભાગી રહી છે જાણે સામે કોઈ જલ્લાદને જોઈ લીધો હોય. આ કહેતાની સાથે જ રાબિયા જેવી પાછળ ફરી સામે આરિસને ઊભેલો જોઈને તેના હોશ ઉડી ગયા. ડરના માર્યા તેનો ચહેરો સફેદ પડી ગયો. આરિસના કપ્પા પર ગુસ્સાની રેખાઓ ઉપસી આવી હતી અને તે આ દુબળી પાતળી છોકરીને ઘૂરી રહ્યો હતો. આરિસે તેના ચહેરાની નજીક ઝૂકતા ગુસ્સામાં કહ્યું, અરે હવે ચૂપ કેમ થઈ ગઈ? બોલોને જે કહી રહી હતી. હું પણ તો સાંભળું કે મારા વિશે તમારા કેટલા અનોખા ખ્યાલો છે. દાદાજી તો કહેતા હતા કે તું ખૂબ જ સંસ્કારી છે. રાબિયા થોથવાતા બોલી, ઓ આરિસ, આ હવે શું બકરીની જેમ બે બે કરી રહી છે? જો છોકરી, ઘણા સમયથી હું તારી ફાલતુ બકવાસ બરદાશ્ત કરી રહ્યો છું. હવે જો બીજી વાર તે મારા વિશે એક પણ ખોટી વાત કહી ને તો હું તારો જીવ લઈ લઈશ. અને મારી તરફથી છેલ્લી ચેતવણી સમજજે, કારણ કે આના પછી હું તને સમજાવીશ નહીં. આ કહીને આરિસ જેવો અંદર જવા માટે વળ્યો, રાબિયાની જીભમાં ફરી ખંજવાળ આવવા લાગી. તે પગ પછાડતા ધીમેથી બણબણી, ખબર નહીં પોતાની શું સમજે છે, જાણે કોઈ બહુ મોટી રિયાસતના શહેજાદા હોય. આના જેવી શકલવાળાને તો હું મારા ઘરમાં ઝાડુ પોતું કરવા માટે પણ ના રાખું. અને જુઓ, મારા પર ગુસ્સો તો એવો બતાવી રહ્યા છે જાણે લંડનથી નહીં આખી દુનિયા જીતીને આવ્યા હોય. રાબિયાનો બળબડાટ સીધો આરિસના કાન સુધી પહોંચી ગયો હતો અને તે ગુસ્સામાં પાછો તેની તરફ વળ્યો. રાબિયાએ તરત જ પોતાના હોઠ પર હાથ મૂકી દીધો. જાણતા અજાણતા તે એકવાર ફરી પોતાના દિલની વાત ઊંચા અવાજે બોલી ચૂકી હતી. આ પહેલાં કે તે ફરીથી માફી માંગે, આરિસે તેને લાઉન્જમાંથી બહાર નીકળવાનો ઈશારો કરી દીધો. રાબિયાએ બહાનું બનાવવાની કોશિશ કરતાં કહ્યું, ઓ, સવારે મારો ટેસ્ટ છે અને મારે તેની તૈયારી કરવાની છે, એટલા માટે હું. પરંતુ આરિસે તેને આગળ કંઈ પણ કહેવાનો મોકો જ ના આપ્યો. હવે તે શું કરી શકતી હતી? તેને માસૂમ ચહેરો બનાવ્યો, પોતાનું માથું નમાવ્યું અને ચૂપચાપ લાઉન્જમાંથી બહાર નીકળી ગઈ. તેને હંમેશા પોતાની આ લાંબી જીભના કારણે નુકસાન વેઠવું પડતું હતું. તેની મમ્મી અવારનવાર તેને કહેતી હતી, રાબિયા, જે દિવસે તું પોતાની જીભ પર કાબૂ મેળવતા શીખી જઈશ ને તે દિવસે તારી જિંદગીની અડધી મુશ્કેલીઓ આપોઆપ જ હલ થઈ જશે. આરિસે તેને પોતાની સાથે હવેલીના પાછળના ભાગે એટલે કે લોનમાં લઈ આવ્યો હતો. સાંજનો સમય હતો અને ધીમે ધીમે અંધારું ફેલાઈ રહ્યું હતું. આરિસે નોકરને અવાજ આપીને લાઇટો ચાલુ કરવાનો હુકમ આપ્યો અને પોતે લાઉનમાં રાખેલી એક ખુરશી પર ઠાઠથી જઈને બેસી ગયો. સવારે બહુ જ જોરદાર વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે ઝાડના સૂકા પાંદડા આખા લોનમાં વેર વિખેર પડ્યા હતા. આરિસે રાબિયા તરફ જોયું અને કડક અવાજમાં કહ્યું, ઝાડુ ઉઠાવ અને આખા લોનની સફાઈ કરવાનું શરૂ કર.
આજે હું તને સમજાવું છું કે સફાઈ કરવાવાળા લોકોનો અસલ મતલબ શું થાય છે. ખરેખર તો રાબિયાએ આરિસની સરખામણી ઘરના નોકરો સાથે કરી હતી અને આ જ વાત આરિસના માન સન્માનને ઠેસ પહોંચાડી ગઈ હતી. સાહેબનો ઈગો આ સમયે 7મા આસમાને હતો અને રાબિયા મેડમના ચાહવા છતાં પણ તેના આ ગુસ્સાનો શિકાર બનવાની હતી. મેં કહ્યું ને કે ઝાડુ ઉઠાવવાની અહીંની સફાઈ શરૂ કર, નહીતર તારી એવી હાલત કરીશ કે આખી જિંદગી યાદ રાખીશ. આરિસનો આટલો તીણો અવાજ સાંભળીને રાબિયા ડરના માળિયા ઉછળી પડી. તેની આંખો આંસુઓથી ભરાઈ આવી. કેટલાક આંસુ તો તેની પાપણોમાંથી છલકાઈને સીધા તેના ગાલ પર આવી પડ્યા. પરંતુ આરિસ પર આ આંસુઓની કોઈ અસર થઈ રહી નહોતી. તેનો ઈગો હર્ટ થયો હતો અને તે ગમે તે ભોગે રાબિયાને તેની બદતમીઝીનો પાઠ ભણાવવા માંગતો હતો. રાબિયાએ લાચાર થઈને આજુબાજુ નજર દોડાવી. લોન ઘણો મોટો હતો અને આટલા મોટા લોનની સફાઈ કરવા વિશે વિચારીને જ તેનું દિલ બેસવા લાગ્યું હતું. તેને તો આજ સુધી પોતાના રૂમની પણ સફાઈ કરી નહોતી અને અહીં તેને આખા લોનને સાફ કરવા માટે કહી દેવામાં આવ્યું હતું. ત્યારે જ આરિસ પોતાની ખુરશી પરથી ઊભો થયો અને લોનમાં ચક્કર કાપતા કડક અવાજમાં બોલ્યો, મિસ રાબિયા, તમારી પાસે માત્ર ને માત્ર અડધો કલાક છે. જો આ અડધા કલાકમાં તમે અહીંની સફાઈ પૂરી નહીં કરી તો યાદ રાખજો, હું આખી રાત તમને આ જગ્યા પર ઊભી રાખીશ. રાબિયાના દિલમાં તો એવું આવ્યું કે ઝાડુ ઉઠાવીને સીધું આરિસના મોઢા પર મારે અને ત્યાંથી ભાગી જાય. પરંતુ તે જાણતી હતી કે એવું કરવું પોતાના પગ પર કુહાડી મારવા જેવું હશે. તેને મદદની આશામાં હવેલીની બારીઓ અને દરવાજા તરફ જોયું તો તેના બધા કઝિન્સ ત્યાં ઊભા રહીને તેને જોઈને સ્મિત કરી રહ્યા હતા. સલીમ તો વારંવાર દૂરથી અંગૂઠો બતાવીને તેને ચેડવી રહ્યો હતો. કમનસીબે આજે તેની ઢાલ બનનારા દાદાજી પણ હવેલીમાં હાજર ન હતા. કોઈ રસ્તો ન દેખાતા રાબિયાએ જોરશોરથી ઝાડુ લગાવવાનું શરૂ કરી દીધું. જ્યારે અડધો કલાક વીતી ગયો તો આરિસ પોતાની જગ્યા પરથી ઊભો થયો અને લોનને જોવા લાગ્યો. રાબિયા મનમાં દુઆ કરી રહી હતી કે કાશ આરિસ બહુ ઝીણવટપૂર્વક ચેક ના કરે, કારણ કે તેને ચાલાકી વાપરીને બધો કચરો અને સૂકા પાંદડા ઝાડુથી સમેટીને ઘાસની નીચે છુપાવી દીધા હતા. સફાઈના નામે તેને ફક્ત 2-4 તણખલા જ ઉપાડ્યા હતા. પરંતુ રાબિયાનો ડર સાચો સાબિત થયો. આરિસે આખા લોનનો ચક્કર લગાવ્યો અને તેની ચોરી પકડી પાડી. હવે રાબિયાની સજા વધુ વધી ગઈ હતી. આરિસે તેને ઓર્ડર આપ્યો કે તે આખી રાત આ જ જગ્યા પર ઊભી રહેશે. 1 કલાક સુધી તો રાબિયા જેમ તેમ રડી ધોઈને ત્યાં ઊભી રહી, પરંતુ હવે તેના પગમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો હતો. બીજી તરફ આરિસ ત્યાંથી 1 મિનિટ માટે પણ ખસવા તૈયાર ન હતો. તે આરામથી એક ખુરશી પર પીઠ ટેકવીને અને બીજી ખુરશી પર પોતાના પગ ફેલાવીને બેઠો હતો. તે મજેથી પોતાના મોબાઈલ પર કોઈ ફિલ્મ જોઈ રહ્યો હતો. તેને સારી રીતે ખબર હતી કે આ સમયે રાબિયાની હાલત કેટલી ખરાબ થઈ ચૂકી છે અને આજ વિચારીને તેના દિલને બહુ સુકૂન મળી રહ્યું હતું. ત્યારે જ અચાનક રાબિયાની નજર શેરુ પર પડી. શેરુ એક કૂતરો હતો જેને સલીમ 2 દિવસ પહેલાં જ પોતાના કોઈ મિત્ર પાસેથી મંગાવીને લાવ્યો હતો. સલીમે કૂતરાની દોરી હાથમાં પકડીને રાબિયાને તોફાની નજરોથી જોઈ રહ્યો હતો. તેની આંખોનો ઈશારો સમજતા જ રાબિયાનું દિલ ડરના માર્યા સૂકા પાંદડાની જેમ ધ્રુજવા લાગ્યું. ખરેખર તો રાબિયાને નાનપણથી જ કૂતરાઓથી બહુ વધારે ડર લાગતો હતો, કારણ કે નાનપણમાં એકવાર એક કૂતરો તેની પાછળ પડી ગયો હતો. ત્યાર પછી તે જ્યાં પણ કૂતરો જોતી બહુ રીતે ગભરાઈ જતી હતી. જ્યારે તેને જોયું કે સલીમ કૂતરાને તેની તરફ છોડી શકે છે, ત્યારે તેને ગભરાઈને દબાયેલા અવાજે પોતાની સામે બેઠેલા આરિસને બોલાવ્યો. પરંતુ આરિસે રાબિયાને પૂરી રીતે ઇગ્નોર કરી દીધી અને ટહેલતો સીધો સ્વિમિંગ પુલના કિનારે જઈને ઊભો રહી ગયો. બીજી તરફ સલીમે જાણી જોઈને પોતાના હાથમાંથી કૂતરાની દોરી છોડી દીધી. તે કૂતરો જે પહેલાંથી જ રાબિયાને ઘૂરી રહ્યો હતો, એવું લાગ્યું જાણે તેને રાબિયાને જ પોતાનો ટાર્ગેટ બનાવી લીધો હોય. શેરુ તરત જ ભસતો
રાબિયા તરફ લપક્યો. કૂતરાને પોતાની તરફ આવતો જોઈ રાબિયા જોરથી ચીસ પાડી ઉઠી. આરિશે હેરાન થઈને પાછળ ફરીને જોયું તો બેવકૂફ છોકરી ચીસો પાડતી, બૂમો પાડતી સીધી તેની તરફ જ ભાગી આવી રહી હતી. રાબિયા ડરના માર્યા પાછળ ફરી ફરીને કૂતરાને જોઈ રહી હતી, જ્યારે આરિસની નજરો તેના ચહેરા પર ટકેલી હતી અને બસ જે વાતનો ડર હતો એ જ થયું. રાબિયા આરિસ સાથે જઈને ભટકાઈ. આરિસ પોતાનું બેલેન્સ સંભાળી શક્યો નહીં અને બંને સીધા સ્વિમિંગ પુલમાં જઈ પડ્યા. સલીમે જેવો આ નજારો જોયો તેની સીટીપીટી ગુમ થઈ ગઈ અને તે તરત જ હવેલીની અંદર તરફ ભાગી ગયો. ત્યાં જ કૂતરો પુલના કિનારે ઊભો રહીને તે બંનેને જોઈને સતત ભસી રહ્યો હતો. અહીં પાણીની અંદર રાબિયાની હાલત બહુ વધારે ખરાબ થઈ ચૂકી હતી, કારણ કે તેને તરતા બિલકુલ નહોતું આવડતું. તે ડૂબી જવાના ડરથી વારંવાર આરિસને પકડીને તેની ઉપર ચડવાની કોશિશ કરી રહી હતી. ત્યાં વાતથી બિલકુલ બેખબર હતી કે જ્યારે તેના ઝડપી ધબકારા આરિસને મહેસૂસ થઈ રહ્યા હતા ત્યારે આરિસના દિલમાં એક અજીબ બેચેની થવા લાગી હતી. આરિસે બહુ મુશ્કેલીથી પોતાની જાત પર કાબૂ રાખ્યો હતો. એકવાર તો તેને રાબિયાને પોતાનાથી થોડી દૂર કરવાની કોશિશ કરી, પરંતુ બીજી જ પળે ડૂબી જવાના ડરથી રાબિયાએ ફરીથી તેને ગળે લગાવી દીધું. રાબિયાની ગભરામણ અને તેની નિકટતા મહેસૂસ કરતાં જ આરિસના આખા અસ્તિત્વમાં જાણે વીજળીનો એક કરંટ દોડી ગયો. તે માસૂમ છોકરી નહોતી જાણતી કે પોતાની આ સુંદરતા અને હરકતોથી તે આરિસની ધીરજની પરીક્ષા લઈ રહી હતી. રાબિયા રડતા રડતા કહેવા લાગી, પ્લીઝ આરિસ, મને તમારાથી દૂર ના કરો. પ્લીઝ મને તમારી સાથે જ રાખો. મને બહુ ડર લાગી રહ્યો છે. આટલું કહેતા રાબિયાએ ડરના માર્યા લગભગ તેના ખોળામાં ચડવાની કોશિશ કરી, પરંતુ ત્યારે જ અચાનક તેને કંઈક અલગ મહેસૂસ થયું. ગભરામણમાં તેનો હાથ આરિસની છાતી પર ટકી ગયો અને તેને હેરાન થઈને આરિસની આંખોમાં જોયું, જ્યાં સમય ગુસ્સા અને જજબાતના લીધે બિલકુલ લાલ થઈ ચૂકી હતી. રાબિયાને અચાનક પોતાની આ નિકટતાનો અહેસાસ થયો. તેને શરમ અને ડરના માર્યા જોરથી પોતાની આંખો કસકસીને બંધ કરી દીધી અને ઝડપથી પાછળની તરફ ખસવા લાગી. પરંતુ કારણ કે તે તરતા નહોતી જાણતી એટલા માટે તે પાણીમાં ફરીથી ડૂબવા લાગી. આ જોઈ આરિસે સમય ગુમાવ્યા વગર તરત જ આગળ વધીને રાબિયાને તેની કમરથી પકડીને ઉપર ઉઠાવી અને પાણીમાં પોતાની નજીક ઊભી રાખી દીધી. હવે આ અકસ્માત પછી બંનેના દિલની હાલત પૂરી રીતે બગડી ચૂકી હતી. રાબિયા પણ હવે પૂરી રીતે હોશમાં આવી ચૂકી હતી અને તેને તીવ્રતાથી પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે તે ડરના માર્યા આરિસની કેટલી નજીક આવી ગઈ હતી. ત્યારે જ અચાનક પાણીની અંદર રાબિયાને એવું મહેસૂસ થયું જાણે આરિસની આંગળીઓ તેની કમર પર ધીમેથી હરકત કરી રહી હોય. પહેલાં તો તેની આ વાતને પોતાની ગેરસમજ સમજી અને ચૂપ રહી, પરંતુ જેવો જ રાબિયાને આરિસનો હાથ પોતાની શર્ટની નજીક મહેસૂસ થયો, તે ગભરાઈને ઝડપથી પાછળની તરફ હટી. તેને આરિસની શર્ટને મજબૂતીથી પોતાના હાથોમાં જકડી રાખી હતી, કારણ કે તેના જ સહારે તે પાણીમાં ઊભી રહી શકતી હતી. ત્યારે જ આરિસ હોશને દુનિયામાં પાછો આવ્યો. પોતાની આ અજીબ હાલત અને જજબાતને છુપાવવા માટે તે ગુસ્સામાં રાબિયા પર ચિલ્લાયું, આ શું બદતમીઝી છે? તારી આ બેવકૂફીના કારણે મારા કપડાનું સત્યાનાશ થઈ ગયું. મારે થોડી વારમાં મારા દોસ્ત સાથે ડિનર પર જવાનું હતું. આરિસના આ રીતે ખીજાવા પર રાબિયા ચૂપચાપ ઊભી રહી. તેને સમજાતું નહોતું કે તે આ વાતનો શું જવાબ આપે. ત્યાં જ આરિસની નજરો ગુસ્સો કરવા છતાં પણ રાબિયાના ચહેરા પરથી હટીને તેના કપડા પર જઈ ટકી. રાબિયાએ સફેદ રંગનો સૂટ પહેર્યો હતો, જે પાણીમાં પૂરી રીતે પલળી જવાના કારણે તેના શરીર સાથે ચોંટી ગયો હતો. આ હાલતમાં તેનું રૂપ વધુ ખીલીને સામે આવી રહ્યું હતું. આરિસ માટે આ સમયે રાબિયા પરથી પોતાની નજરો હટાવી ખૂબ જ મુશ્કેલ થઈ રહી હતી. ત્યારે જ અચાનક તેના મગજમાં હવેલીના બાકી કઝિન્સ અને લોકોનો ખ્યાલ આવ્યો, જેઓ બારીમાંથી બધું જોઈ રહ્યા હતા. રાબિયાને બીજાની નજરોથી બચાવવા માટે આરિસે તરત જ આગળ વધીને તેને પોતાની છાતી સરસી ચાપી દીધી. રાબિયાના ખંભા પર જે દુપટ્ટો હતો
તે તો પહેલાં જ પાણીમાં પડીને તરી રહ્યો હતો. આરિસે રાબિયાને સહારો આપીને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી. પાણીમાંથી બહાર આવતા જ રાબિયા શર્મના માર્યા અંદરની તરફ ભાગવા લાગી. પરંતુ ત્યારે જ આરિશનો કડક અવાજ સાંભળીને તેના કદમ ત્યાં જ અટકી ગયા. આરિસે ખૂબ જ ઠંડા લહેજામાં કહ્યું, શું આ જ હાલતમાં હવેલીની અંદર જવાનો ઈરાદો છે? જો તને તારી ઇજ્જતનો ખ્યાલ નથી તો કમસે કમ મારી ઇજ્જતનો તો ખ્યાલ કરી લે. આરિસની વાત સાંભળીને રાબિયા ખામોશીથી પોતાની આંગળીઓ મચકોડતી ત્યાં જ ઊભી રહી. ત્યાં જ પાછળ ઊભેલો આરિસ ભીના કપડામાં રાબિયાને જોઈ રહ્યો હતો. તેને વિચાર્યું કે આ છોકરી કેટલી સુંદર છે. આરિસે પોતાનું ભીનું જેકેટ કાઢ્યું અને તેને રાબિયાના ખંભા પર નાખી દીધું, જેથી તે પોતાની જાતને ઢાંકી શકે. આ છતાં પણ રાબિયાના પગ થોડા દેખાઈ રહ્યા હતા. ચાલ હવે ચૂપચાપ મારી પાછળ પાછળ અંદર આવ. રાબિયા પોતાના આંસુ પીને ખામોશીથી તેની પાછળ પાછળ હવેલીની અંદર જવા લાગી. અંદર પહોંચીને આરિસે સૌથી પહેલાં ત્યાં ઊભા રહીને તમાશો જોઈ રહેલા બાકી કઝિન્સને ધમકાવીને તેના રૂમમાં મોકલી દીધા, જેથી કોઈ રાબિયાને આ હાલતમાં જોઈ ન શકે. રાબિયા જ્યારે પોતાના રૂમમાં પહોંચી તો તેની હાલત બહુ ખરાબ હતી. ડર અને ગભરામણના માર્યા તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. તેને હજી સુધી પોતાના અસ્તિત્વ પર આરિસના સ્પર્શનો અહેસાસ થઈ રહ્યો હતો. તેને અજાણતામાં પોતાની કમર પર હાથ રાખ્યો અને એક અજીબ ધ્રુજારી મહેસૂસ કરીને તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો. બરાબર એ જ સમયે રૂમમાં નૂર દાખલ થઈ અને આવતાની સાથે જ બોલી, વાહ મેડમજી, આજે તો તમે હવેલીમાં પૂરો ફિલ્મી સીન જ ક્રિએટ કરી દીધો. નૂરની વાત સાંભળીને રાબિયાએ ચીડાઈને તેની તરફ જોયું અને કહ્યું, ફાલતુ વાતો ના કરો. હું તો ખુદાનો શુક્ર અદા કરી રહી છું કે આ જાલિમ માણસથી મારો જીવ બચી ગયો. ત્યારે જ અચાનક રાબિયાના મગજમાં કૂતરાનો ખ્યાલ આવ્યો, કારણ કે જ્યારે આરિસ તેને પુલમાંથી બહાર કાઢી રહ્યો હતો ત્યારે તે કૂતરો ત્યાં ક્યાંય પણ નહોતો. અસલમાં સલીમે ચાલાકી વાપરીને સાયલન્ટ સિટી વગાડીને કૂતરાને તરત જ પાછો બોલાવી લીધો હતો, કારણ કે તે જાણતો હતો કે જો આ વાત આગળ વધી તો સૌથી પહેલાં તેને જ શામત આવશે. બીજી તરફ આરિશ જ્યારે રૂમમાં પહોંચ્યો તો તેના દિલની હાલત પણ કંઈ ઠીક નહોતી. તેનું દિલ સામાન્ય દિવસોની સરખામણીમાં બહુ ઝડપથી ધડકી રહ્યું હતું. એવું નહોતું કે આજ પહેલાં કોઈ છોકરી તેની આટલી નજીક નહોતી આવી. તેને લંડનમાં પોતાની જિંદગીના 5 વર્ષ વિતાવ્યા હતા, જ્યાં તેની કેટલી છોકરીઓ સાથે દોસ્તી રહી હતી. 3-4 તો તેની ગર્લફ્રેન્ડ પણ હતી, જેમની સાથે તે ઘણો ક્લોઝ હતો. પરંતુ એ છોકરીઓ સાથે પણ તેને ક્યારેય એવું સુકૂન મહેસૂસ નહોતું કર્યું જેવું સુકૂન તેને આજે આ બેવકૂફ છોકરીની નજીક આવવા પર મળી રહ્યું હતું. જણાય નહીં રાબિયામાં એવો કયો જાદુ હતો કે આરિસ તેના વિચારોમાંથી બહાર જ નહોતો નીકળી શકતો. જ્યારે આરિસની આંખો સામે રાબિયાનો એ ગભરાયેલો ચહેરો આવ્યો તો તેના હોઠ પર એક સ્મિત ફેલાઈ ગયું. તેને હવે સારી રીતે સમજાઈ ચૂક્યું હતું કે આ નખરાળી છોકરીને સીધા રસ્તા પર કેવી રીતે લાવવી. તે ગુસ્સા કે ધમકાવાથી માનવાવાળાઓમાંથી નહોતી. એટલા માટે હવે આરિસને તેને સીધી કરવા માટે પ્રેમનો રસ્તો પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ એક એવો તરીકો હતો જેનાથી આરિસને પણ સુકૂન મળતું અને રાબિયાની અકર પણ ઢીલી થઈ જતી. રાતનો બીજો પ્રહર શરૂ થઈ ચૂક્યો હતો. રાબિયા પોતાના બેડ પર સૂતી બસ પણખા બદલી રહી હતી. જ્યારથી તે સ્વિમિંગ પુલમાં આરિસની આટલી નજીક આવી હતી ત્યારથી તેનું દિલ ન જાણે કેમ બેચેન જેવું થઈ ગયું હતું. તે પોતે પણ સમજી નહોતી શકતી કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. તેને અજાણતામાં જ પોતાની છાતી પર હાથ રાખ્યો અને પછી તેના ચહેરા પર સ્મિત આવી ગયું. નૂરે જ્યારે રાબિયાને એકાંતમાં આ રીતે હસતી જોઈ તો તેને તરત જ ટકોર કરતાં કહ્યું, લાગે છે આજે આરિસભાઈએ તારા પર પણ પોતાનો જાદુ ચલાવી દીધો. રાબિયાએ વાતને સંભાળતા કહ્યું, ઓ હેલો, વધારે ફાલતુ વાતો કરવાની જરૂર નથી. તે મારા પર કોઈ જાદુ ના કરી શકે અને ના તો મારી ચોઈસ એટલી ખરાબ છે કે હું એ માણસના ઝાંસામાં આવીશ. મને તો બસ કોલેજની એક મજેદાર વાત આવી ગઈ
યાદ આવી ગઈ હતી એટલે હું હસી રહી હતી. અચ્છા, આ બધી ફાલતુ વાતો છોડ અને પ્લીઝ જરા કિચનમાં જઈને મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવ. પાણી લાવવાની વાત સાંભળતા જ નૂરના ચહેરાનો રંગ ઉડી ગયો. તેને ઝડપથી નામાં પોતાનું માથું હલાવ્યું અને કડક લહેજામાં બોલી, હું આ સમયે એકલી નીચે નથી જઈ રહી. રાબિયાએ તેને પોતાનો જૂનો અહેસાન યાદ અપાવતા કહ્યું, શું તું હવે મારી સાથે એવું કરીશ? યાદ કર તે દિવસે અડધી રાત્રે તને ભૂખ લાગી હતી તો હું તારા માટે કિચનમાં નૂડલ્સ બનાવવા ગઈ હતી ને. તું ડર નહીં. તું જે માણસથી ડરી રહી છે ને તે આ સમયે હવેલીમાં છે જ નહીં. ખરેખર તો રાબિયા પોતાના ભાઈ હારૂનની વાત કરી રહી હતી, જે નૂરનો મંગેતર હતો. તે બંનેની સગાઈ તેમની પોતાની પસંદગીથી થઈ હતી અને તેઓ બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. હારૂન નૂરને લઈને ખૂબ જ પોઝેસિવ અને જુનૂની હતો. તે ચાહતો હતો કે વહેલામાં વહેલી તકે નૂરની વિદાય થઈ જાય અને તે તેને પોતાની પત્ની બનાવીને પોતાના ઘરે લઈ આવે. પરંતુ નૂર મેડમ હજી લગ્ન માટે તૈયાર નહોતી. તેને બહાનું બનાવીને રાખ્યું હતું કે જ્યાં સુધી તેનો અભ્યાસ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. આ જ વાત તેને 2 દિવસ પહેલાં દાદાજીની સામે પણ કહી દીધી. આ જ કારણે હારૂન તેનાથી બહુ વધારે નારાજ હતો. હારૂને ગઈ રાત્રે તેને મળવા માટે પણ બોલાવ્યો હતો, પરંતુ તે ડરના લીધે મળવા ન ગઈ. તે જાણતી હતી કે જો તે જશે તો હારૂન તેને અઢળક સવાલ જવાબ કરશે અને પોતાની વાતોથી તેને ફરીથી બેચેન કરીને છોડી દેશે. આ વિચારતા જ નૂરના દિલમાં એક ધ્રુજારી દોડી ગઈ. પરંતુ હવે જ્યારે રાબિયાએ તેને ખાતરી અપાવી કે હારૂન ઘર પર નથી તો તેને રાહતનો શ્વાસ લીધો અને તેનું દિલ થોડું શાંત થયું. તે રૂમમાંથી નીકળી અને નીચે કિચનમાં દાખલ થઈ. તે હજી પાણી ગ્લાસમાં નાખી જ રહી હતી કે અચાનક કોઈએ પાછળથી આવીને તેની કમરમાં પોતાના મજબૂત હાથ નાખી દીધા અને એક ઝાટકામાં તેને પોતાની બિલકુલ નજીક ખેંચી લીધી. પોતાના મંગેતરના શરીરની જાણીતી સુગંધ આવતા જ નૂરનું આખું અસ્તિત્વ ધ્રુજવા લાગ્યું, કારણ કે તે સારી રીતે અંદાજો લગાવી ચૂકી હતી કે આ એ જ માણસ છે જેનાથી તે છેલ્લા કેટલાય દિવસોથી બચવાનો પ્રયત્ન કરી રહી. કેવી છે મારી જાન? હારૂને તેના કાન પાસે ઝૂકતા વહેલા તે શાંત પરંતુ ભારે અવાજમાં બોલી. તેના ઊંડા અવાજથી નૂરની રૂહ સુધી ધ્રુજી ગઈ. તમે અહીં આ સમયે? હારૂને તેના કાનમાં ધીમેથી કહ્યું. તને શું લાગ્યું હતું તું એક જ છત નીચે રહેતા મારાથી બચીને નીકળી જઈશ? આ કહેતા જ હારૂને એક ઝાટકાથી નૂરને ફેરવીને પોતાની તરફ કરી લીધી. નૂર તેનાથી નજર ચોરાવા લાગી. હારૂને સૌથી પહેલાં તેના હાથમાંથી પાણીનો ગ્લાસ લીધો અને તેને સાઈડ ટેબલ પર મૂકી દીધો, કારણ કે તેને પૂરો ભરોસો હતો કે નૂર ગભરામણમાં ગ્લાસ તોડી નાખશે અને પછી તેનો જ બહાનો બનાવીને ત્યાંથી ભાગી નીકળશે. હારૂન તેની નસે નસથી વાકેફ હતો. તે નૂરની આંખોમાં જોતા પોતાના શબ્દો પર જોર આપીને બોલ્યો, ચાલ હવે મારી સાથે મારા રૂમમાં. ચાલ, મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. નૂરે ઝડપથી નામાં પોતાનું માથું હલાવ્યું અને રડમસ ચહેરો બનાવીને બોલી, હું તમારી સાથે ક્યાંય પણ નહીં જાઉં. હું તમને કહી રહી છું ને. ડરના લીધે તેનો ચહેરો બિલકુલ ઉતરી ગયો હતો. જ્યારે હારૂને નૂરના ચહેરા પર પોતાના માટે આટલો ડર જોયો તો તેને ગુસ્સામાં પોતાના હોઠ ભીસી લીધા. તે ક્યારેય નહોતો ઈચ્છતો કે તેની થનારી પત્ની તેની નજીક આવવા પર આ રીતે ડરથી ધ્રુજે. તેવું ઈચ્છતો હતો કે જ્યારે પણ તે નૂરની નજીક જાય તો તે સ્મિત સાથે તેનું સ્વાગત કરે. તેને સમજ નહોતું આવી રહ્યું કે તે આ છોકરીના દિલમાંથી ડર કેવી રીતે નિકાલે. નૂરના સાફ ઇનકાર પર હારૂનને અંદરને અંદર બહુ ગુસ્સો આવ્યો, પરંતુ તેના ડરનો ખ્યાલ રાખતા તેને પોતાનો ગુસ્સાને કંટ્રોલ કર્યો. શું હું તારી પાસે ઇનકારનું કારણ પૂછી શકું છું? ત્યારે જ નૂરે હારૂન આંખોમાં જોઈ અને પલટીને જવાબ આપ્યો, આ સવાલ તમારે મારી પાસે નહીં પરંતુ ખુદ પોતાના આપથી જ પૂછવો જોઈએ. હારૂને તેની નજીક આવતા કહ્યું, હું તો દરરોજ પોતાની જાતને આ જ સવાલ પૂછું છું, પરંતુ મને કોઈ યોગ્ય જવાબ જ નથી મળતો. જો તું ખુદ મને જણાવી દઈશ તો મારા માટે વધારે સરળતા થઈ જશે. આ કહેતા તેને નૂરના વાળમાં પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયત્ન કર્યો. નૂર તરત જ ઝટકા સાથે તેનાથી દૂર હટી અને બોલી, શું કરી રહ્યા છો તમે?
આપણે લોકો આ સમયે કિચનમાં ઊભા છીએ. જો અહીં કોઈ આવી ગયું ને તો બહુ મોટો તમાશો થઈ જશે. હારૂનના હોઠો પર એક તોફાની સ્મિત આવી ગઈ. તે બોલ્યો, મને તમાશાની તો ખબર નથી, પરંતુ એટલી મને જરૂર ખબર છે કે જો કોઈએ જોઈ લીધું તો દાદાજી સૌથી પહેલાં આપણે બંનેની વિદાઈ કરાવી દેશે. મારે તમારી સાથે વિદાયત તો નથી કરાવી. નૂરના મોઢેથી આ વાત સાંભળતા જ હારૂનના ચહેરાનું સ્મિત ભરભરમાં ગાયબ થઈ ગયું. તેને એક ઝટકાથી નૂરનો હાથ પકડ્યો અને તેને ફરીથી પોતાની છાતી સરસી ચાપી દીધી. નૂરનું માથું જોરથી તેની પહોળી છાતી સાથે જઈ અથડાયું, જેથી તેના હોઠમાંથી એક દર્દભરી સિસકારી નીકળી ગઈ. પરંતુ આ સમયે હારૂન પર તો જાણે જુનૂન સવાર હતું. તેને નૂરની નાજુક કાંડાને પોતાના હાથોમાં જોરથી દબોચી રાખી હતી, સીધું તેની આંખોમાં જોઈ રહ્યો. નૂરે રડતા કહ્યું, બસ આ જ કારણે મને તમારાથી ડર લાગે છે, કારણ કે તમને પ્રેમ કરતા તો આવડતું જ નથી. એટલું કહીને તે તેની છાતી પર પોતાનું માથું રાખીને નાના બાળકોની જેમ રડવા લાગી. હારૂને સપનામાં પણ નહોતું વિચાર્યું કે નૂરને આ રીતે રડવા લાગશે. તેનો બધો ગુસ્સો પળભરમાં હવામાં ઓગળી ગયો. તે ગભરાઈને બોલ્યો, અરે યાર, શું થઈ ગયું? રડવાનું તો બંધ કર પ્લીઝ. હારૂન એકવાર ડરતા ડરતા કિચનના દરવાજા તરફ જોયું કે ક્યાંક કોઈ આવી ન જાય, નહીંતર તેની શામત આવી જતી. ત્યાં હવેલીમાં કોઈનાથી નહોતો ડરતો, પરંતુ તે તેની આંટીથી ડરતો હતો. નૂરને રડતી જોઈને તે ચૂપચાપ તેનો હાથ પકડીને તેને ખેંચતો પોતાના રૂમ લઈ આવ્યો. ત્યાં તેને રૂમની અંદર આવીને દરવાજો લોક કર્યો. નૂરને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તે રડવાના ચક્કરમાં હારૂનના રૂમ સુધી આવી ગઈ. તેને ગભરાઈને બંધ દરવાજા તરફ જોયું, જાણે કોઈ તેને બચાવવા આવી છે. હારૂન તેની નજરોનો મતલબ સારી રીતે સમજી ગયો અને તેની બિલકુલ નજીક આવીને ઊભો થઈ ગયો અને એક શાંત અવાજમાં બોલ્યો, હવે મને આરામથી જણાવ કે તને મારાથી શું પરેશાની છે? તું મારાથી આટલી કેમ ડરે છે? નૂરે આંસુ લૂછતા સીધો જવાબ આપ્યો, કારણ કે તમે મને ડરાવો છો. હારૂને હેરાન થઈને કહ્યું, મેં તને ક્યારે ડરાવ્યા? મને બસ એટલું જ જણાવી દો મેડમ. હારૂન હેરાન થઈને પુતરું બનીને ઊભો હતો. જ્યારે નૂરે કહ્યું, મિસ્ટર હારૂન, તમે મને ક્યારેય નથી ડરાવી. જ્યારે પણ તમે મારી નજીક આવો છો ને તો મારા પર પોતાનો હુકુમ ચલાવો છો અને મારી નજીક આવીને મને બેચેન કરીને ચાલ્યા જાઓ છો. મને આ બધું નથી જોઈતું. મને તો સિર્ફ અને સિર્ફ પ્રેમ કરવાવાળો માણસ જોઈએ. જો તમે મારી સાથે પ્રેમ નથી કરી શકતા જે મને જોઈતો, તો પછી આ સંબંધને નૂર પોતાની વાત પૂરી કરી શકતી. તે પહેલાં જ હારૂને આગળ વધીને તેના હોઠો પર પોતાના હાથ મૂકી દીધો. તે બોલ્યો, તું આ પ્રકારની વાતો કરે છે ને ત્યારે જ મને તારા પર ગુસ્સો આવે છે. મરતે દમ સુધી આ સંબંધને ખતમ કરવાની વાત પોતાના મોઢેથી ના નીકાળતી, નહીંતર હું તારી રૂહ સુધીમાં સમાઈ જઈશ. નૂરની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. તેને રડતા રડતા કહ્યું, તમે પોતાની કોઈ પણ વાત ધમકી આપ્યા વિના નથી કહી શકતા? નૂરને આ રીતે રડતી જોઈ હારૂને બેબસીમાં પોતાના વારમાં આંગળીઓ ફેરવી. તેને પોતાને સંભાળ્યો અને બેહદ નરમ લહેજામાં કહ્યું, ઠીક છે, આઈ એમ રિયલી સોરી. જો મેં પાસ્ટમાં ક્યારેય પણ તને ખરાબ ફીલ કરાવ્યું હોય તો હું તારી માફી માંગુ છું. નૂરે મોઢું ફૂલાવીને કહ્યું, જો તમે આખી રાત બેસીને કાગળ પર સોલી લખતા રહેશો ને તો પણ હું તમને માફ નહીં કરું. હારૂન સ્મિત આપીને બોલ્યો, ઠીક છે, પછી હું તેને કોઈ બીજા રસ્તે મનાવી લઉં છું. આ કહીને તે ફરીથી તેની નજીક આવવા લાગ્યો. નૂરે તરત જ પોતાની આંગળી ઉઠાવીને તેને વોર્નિંગ આપી, ખબરદાર, જો તમે લગ્ન પહેલાં મારી નજીક આવવાની કંઈ પણ કરવાની કોશિશ કરી, હું ભાઈને તમારી ફરિયાદ કરી દઈશ. હારૂને હસતા હસતા કહ્યું, તું તારા ભાઈ આરિસની વાત કરી રહી છે ને? તે ક્યારેય પણ મારી વિરુદ્ધ નહીં જાય, કારણ કે તેને સારી રીતે ખબર છે કે જો તેને મારી બાબતમાં કંઈ પણ કહ્યું તો તેના પોતાના લગ્ન પણ નહીં થઈ શકે. નૂરે હેરાન થઈને પૂછ્યું, શું મતલબ છે તમારો? હારૂને સોફા પર પોતાની બાજુમાં હાથ મારીને કહ્યું, અહીં આવ, હું તને એક રાતની વાત જણાવું. નૂર ત્યાં જ ઊભી રહી અને તેને શંકા ભરેલી નજરોથી જોવા લાગી. હારૂને પોતાના ગળા પર હાથ રાખીને કસમ ખાતા કહ્યું, કસમથી કંઈ પણ નહીં કરું. આખરે નૂરે તેના પર ભરોસો કર્યો અને ચૂપચાપ જઈને સોફા પર તેની બાજુમાં બેસી ગઈ. પરંતુ બીજી જ પળે
હારૂને પોતાની વાત પલટી દીધી. તેના ધબકારાને પોતાના હાથમાં લેતો વહેલો તે તેને પોતાના ખોળામાં બેસાડીને તેના હોઠો પર ખોવાઈ ગયો હતો. નૂર તો પોતાની જગ્યા પર પૂરી રીતે જામી ગઈ હતી, પરંતુ આ વખતે હારૂનની અંદર ના તો કોઈ જુનૂનિયત હતી અને ના તે જૂનો ગુસ્સો હતો, બલકે તે બહુ જ પ્રેમથી અને સુકૂનથી નૂરના હોઠોને પી રહ્યો હતો અને તેને કણ કણ પોતાના અંદર ઉતારી રહ્યો હતો. જ્યારે હારૂન નૂરથી થોડો અલગ થયો તો તેને જોયું કે નૂર હજી પણ ખોવાયેલી નજરોથી તેના જ હોઠોને જોઈ રહી હતી. તેની આંખોમાં એક એવી ચાહત હતી માનો તેની તરસ હજી અધૂરી હતી. આ જોતા જ હારૂનના ચહેરા પર એક ઊંડું સ્મિત તરી આવ્યું. તેને આ વખતે વધુ દીવાનગી અને શિદ્દત સાથે નૂરને પોતાની બાહોમાં લીધી. હવેની વાર નૂરે પણ કોઈ દૂરી ના બનાવી. તે પણ પૂરી રીતે તેનો સાથ આપી રહી હતી. જ્યારે હારૂન તેનાથી થોડોક દૂર હટ્યો તો નૂર બેદમ થઈને તેના ખંભા પર પોતાનું માથું મૂકી દીધું અને ઊંડા ઊંડા શ્વાસ લેવા લાગી. હારૂને ધીમેથી કહ્યું, થેન્ક યુ સો મચ વાઇફી. આજે તમે મને સમજાવી દીધું કે તમને મારું કેવું રૂપ પસંદ છે. જો આ જ વાત તમે મને પહેલાં જણાવી દીધી હોત તો આપણે બંને આ રીતે પરેશાન ના થઈ રહ્યા હોત. નૂરને અચાનક અહેસાસ થયો તો તેને પોતાની ભીની નજરોથી તેને જોયો અને ખરાબ મોઢું બનાવીને બોલી, તમે મારી સાથે ધોકો કર્યો છે. તમે કહ્યું હતું કે તમે મને કોઈ રાજની વાત જણાવશો. હું તમારી સાથે વાત નથી કરતી. તે તેના ખોળામાંથી ઉઠીને જવા લાગી, પરંતુ હારૂને એક ઝાટકાથી તેને પોતાની તરફ ખેંચી લીધી, પોતાના ખોળામાં બેસાડી લીધી. તે બોલ્યો, અચ્છા અચ્છા, ઠીક છે જાન, હવે જણાવું છું. શું મારી જાનને આ વાત ખબર છે કે રાબિયા અને આરિસના નિકાહ પહેલાં જ થઈ ચૂક્યા છે? આ સાંભળતા જ નૂરે હેરાન થઈને પોતાના હોઠો પર હાથ રાખી દીધો ને આશ્ચર્યના સમંદરમાં ડૂબતી બોલી, શું તમે મારી સાથે મજાક કરી રહ્યા છો? હારૂને પોતાના શબ્દો પર પૂરો ભાર આપતા કહ્યું, બિલકુલ પણ નહીં. હું ભલા તારી સાથે મજાક કેમ કરીશ? જે કહી રહ્યો છું બિલકુલ સાચો કહી રહ્યો છું. નૂરની આંખોમાં એક ચમક આવી ગઈ અને તે ખુશીથી મહેકતા બોલી, એનો મતલબ રાબિયા મારી ભાભી છે? ઓ વાવ, કેટલો આનંદ આવશે. હારૂને તેની આંખોમાં જોતા કહ્યું, હા, વાસ્તવમાં બહુ આનંદ આવશે. પણ આ કહેતા તેને એકવાર ફરી નૂરની કમર પર પોતાનો હાથ ટકાવ્યો અને તેને પોતાની નજીક કરવા લાગ્યો. પરંતુ નૂર આ વખતે તેના ઈરાદાઓને તાળી ગઈ. તે સ્ફૂર્તિથી તેના ચુંગાલમાંથી છૂટી અને ઝડપથી રૂમના દરવાજા તરફ ભાગી. હારૂને તેને પકડવા માટે હાથ તો લંબાવ્યો, પણ ત્યાં સુધીમાં તે નીકળી ચૂકી હતી. નૂર જેવી જ હાંફતી હાંફતી હારૂનના રૂમમાંથી બહાર નીકળી સામે જ રાબિયા ઊભી હતી. રાબિયાને જોતા જ નૂરે શર્મના લીધે તરત પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો. બરાબર તે જ સમયે હારૂન પણ રૂમના દરવાજા પર આવીને ઊભો થઈ ગયો. નૂર તો ત્યાંથી તરત ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી. હવે ત્યાં સિર્ફ રાબિયા બચી હતી, જે હિંમત કરીને સીધી પોતાના ભાઈની સામે જઈને ઊભી રહી ગઈ. રાબિયાએ તોફાની અંદાજમાં કહ્યું, ભાઈ, જો હું અત્યારે ને આ જ સમયે દાદાજીને જઈને આ જણાવી દઉં કે તમે પોતાની મંગેતર સાથે અડધી રાતે રૂમનો દરવાજો બંધ કરીને બેઠા હતા, તો પછી વિચારો તમારું શું હશ્ર થશે. હારૂન પણ પોતાના નામનો એક જ હતો અને ભલા પોતાની નાની બહેનની આ બ્લેકમેલિંગમાં ક્યાં આવવાનો હતો. તેને ઉલટા મજા લેતા કહ્યું, શું તું સાચે જ મારા માટે નાનું કામ કરી આપીશ? પ્લીઝ, હું જિંદગીભર તારો એહસાનમંદ રહીશ. ઓછામાં ઓછું તું દાદાજી ગુસ્સામાં આવીને મારી વિદાય તો કરાવી દેશે. ભાઈનો આવો બેબાક જવાબ સાંભળીને રાબિયાની બધી મજા કિરકિરી થઈ ગઈ. અચ્છે ભાઈ, તમારે તો મારી આ ધમકીથી ડરવું જોઈતું હતું અને કાયદેસર રીતે તમારે કરવું જોઈતું હતું કે તમે તમારા ખિસ્સામાંથી વોલેટ નિકાલત અને મને પૂછત કે રાબિયા, પોતાની જુબાન બંધ રાખવાની શું કિંમત લઈશ? રાબિયાના ડ્રામેટિક અંદાજને જોઈને હારૂન પોતાની ગરદન પાછળ ઝુકાવીને જોર જોરથી હસવા લાગ્યો. તેને હસતા હસતા સાચે જ પોતાનું વોલેટ નિકાલ્યું અને રાબિયાના હાથમાં થમાવી દીધું. તે બોલ્યો, લો, આમાં જેટલી પણ કેસ છે તે બધી તારી થઈ ગઈ, અને જો કોઈ કાર્ડ મળે તો કાલે તું મારાથી જેટલી ઈચ્છે એટલી શોપિંગ કરી શકે છે. એટલું કહીને હારૂને સ્મિત આપતા રાબિયાના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. રાબિયાને તો પળભર માટે પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો.
તેણે ખુશીથી ઉછળતા કહ્યું, વાહ, મારી તો લોટરી લાગી ગઈ. તે હાથમાં વોલેટ લઈને કોરિડોરમાં ડાન્સ કરતી પોતાના રૂમ તરફ આગળ વધવા લાગી. પરંતુ ત્યારે જ સામેથી આવતા આરિસને જોઈને તેના કદમ ત્યાંના ત્યાં જ જામી ગયા. આરિસ પહેલાં તો રાબિયાને આ અડધી રીતે નાચતી જોઈને હેરાન થયો. પછી પોતાની આદત મુજબ આંખો ફાડીને ઘૂરતા બોલ્યો, મેં તને હજારો વાર સમજાવી છે ને કે રાતના 10 વાગ્યા પછી પોતાના રૂમમાંથી બહાર ના નીકળ્યા કર. અત્યારે અને આજ સમયે પોતાના રૂમની અંદર જા. તેને પોતાના દરેક શબ્દ પર સારો એવો ભાર આપ્યો હતો. આરિસની આ વર્ડ સાંભળીને રાબિયાનું મૂડ એકવાર ફરી ખરાબ થઈ ગયો. તેને ચીડાઈને કહ્યું, ખબર નહીં પોતાની જાતને સમજે છે શું, જેમ મારા પર પૂરો હક રાખતા હોય. ક્યારેક ક્યારેક તો એવું વર્તન કરે છે જેમ મારા શોહર હોય. તે ગુસ્સામાં પગ પછાડીને ત્યાંથી પલટવાની જ હતી કે ત્યારે જ આરિસે ખુદથી આગળ વધીને એક ઝાટકામાં તેની નાજુક કાંડું પકડી લીધું અને તેને ખેંચીને સીધી પોતાની છાતી સરસી ચાપી દીધી. બંને વચ્ચેનું અંતર પળભરમાં ખત્મ થઈ ગયું. આરિસે તેની આંખોમાં આંખો ફોરવી અને પછી પોતાની નજરો તેના હોઠો પર ટકાવતા બેહદ ઊંડા અને ભારે અવાજમાં કહ્યું, તને સારી રીતે ખબર છે ને રાબિયા કે હંમેશા પોતાની આડ લાંબી જુબાનના કારણે તારી સજા ભોગવવી પડે છે. આરિસના આટલા નજીક આવતા જ રાબિયા ડરના લીધે હકલાતા બોલી, આરિસ ભાઈ, હું તારો ભાઈ નથી. આરિસ એક એક શબ્દને ચાવતો હોય તેમ સખ્ત લેસામાં બોલી, અત્યારે ને આજ સમયે પોતાના રૂમમાં જા. આ કહેતા તેને રાબિયાને પાછળની તરફ ધક્કો આપી દીધો. કિસ્મત સારી હતી કે ત્યાં પાછળ સોફો રાખેલો હતો, નહીંતર રાબિયા સીધી જમીન પર પડી જાત. ધક્કો આપ્યા પછી આરિસે રાબિયાની મદદ માટે હાથ લંબાવો તો દૂર, તેના પર એક સળસળી નજર નાખી અને પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. રાબિયા ઘણીવાર સુધી ભીની આંખોથી આરિસને પીઠને જોતી રહી. તેને ગુસ્સામાં પગ પછાડતા કહ્યું, જોજો, તમને તો તમારા જેવી જ ખડૂસ પત્ની મળશે જે તમને ભાવ પણ નહીં આપે. આખો દિવસ તમે તમારી પત્નીની પાછળ પાછળ ભાગતા રહેશો, ત્યારે જઈને ક્યાંક રાતના સમયે તે તમારી નજીક આવશે. અમારી બદદુઆ છે અને સીધી મારા દિલમાંથી નીકળે છે. એ ખુદા, મારી આ બદદુઆઓ પ્લીઝ કબૂલ કરી લેજો. જી ભરીને પોતાના દિલની ભડાસ નીકાળ્યા પછી રાબિયા પગ પછાડતી પોતાના રૂમમાં દાખલ થઈ. તે નૂર તકિયાને પોતાની છાતીએ લગાવી કોઈ વિચારમાં ડૂબેલી હતી. રાબિયાએ ચીડાયેલા લહેજામાં કહ્યું, યાર નૂર, આ રીતે ભાઈથી ચીપકીને મળવા કરતાં તો ક્યાંક વધારે સારું છે કે તું તેમની સાથે ચૂપચાપ લગ્ન જ કરી લે. રાબિયાનો અવાજ સાંભળીને નૂર વિચારોની દુનિયામાંથી બહાર આવી. તે ખુશીથી ચહેકતી રાબિયા તરફ વધી અને બોલી, રાબિયા, તને ખબર છે મને આજે એક બહુ મોટી વાત ખબર પડી છે. નૂર બોલવા જ જઈ રહી હતી કે ત્યારે જ અચાનક તેના કાનમાં હારૂનની કહેલી વાત ગૂંજી ગઈ. હારૂને તેને સખ્તાઈથી સમજાવી હતી કે તે અત્યારે આ બાબતમાં રાબિયાને કંઈ નહીં જણાવે, કારણ કે દાદાજીએ હજી સુધી તે બંનેની વિદાયને લઈને કોઈ આખરી ફેસલો નહોતો કર્યો. નૂરનો અંદાજ જોઈને રાબિયા પણ એક્સાઇટેડ થઈ ગઈ, પરંતુ નૂરને એકદમથી ખામોશ થતી જોઈને તે ચીડાઈ ગઈ. જો તારે વાત જણાવી ના હોય ને તો પછી આ રીતે સસ્પેન્સ પર ક્રિએટ ના કર્યા કર. એટલું કહીને તે ધાબળો ઓઢીને સૂવા માટે આડી થઈ ગઈ. ત્યારે જ અચાનક નૂરની નજર રાબિયાના હાથમાં રહેલા વોલેટ પર પડી. તે ચોંકીને બોલી, અરે, મારા થનારા શોહરનું વોલેટ તારા હાથમાં શું કરી રહ્યું છે? રાબિયાએ તકિયા પરથી માથું ઉઠાવીને તોફાની સ્મિત સાથે કહ્યું, અસલમાં તે આજે મારા ભાઈને જે ખુશી આપી છે ને, તેમણે તે જ ખુશીના ઇનામમાં આ વોલેટ મને આપી દીધું છે. આ કહીને રાબિયાએ વોલેટમાંથી પૈસા નીકાળીને નૂરની સામે હવામાં લહેરાવ્યા. રાબિયાની વાત સાંભળીને નૂર વિના કોઈ જવાબ આપ્યો શર્મના લીધે લાલ થઈ ગઈ અને પોતાને છુપાવા લાગી. હવે તેનું પોતાનું દિલ પણ અંદરને અંદર વિદાય માટે સાક્ષી આપી રહ્યું હતું, પરંતુ તે આ બધું ખુદ પોતાના મોઢેથી નહોતી કહેવા માંગતી. તે ઈચ્છતી હતી કે હવે હારૂન ખુદ એકવાર ફરી આગળ વધીને દાદાજીથી તે બંનેના લગ્ન અને વિદાયની વાત કરે. સવારના બરાબર 6 વાગી રહ્યા હતા જ્યારે રાબિયાની ઊંઘ ખુલી. કોઈ તેના રૂમનો દરવાજો જોરથી પીટી રહ્યું હતું. રાબિયાએ જેવી જ બગાસું ખાતા દરવાજો ખોલ્યો
તો સામે આરિસને ઊભેલો જોઈને તેનું મોઢું હેરાનીના માર્યા ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. આરિસે તેને જોતા જ કહ્યું, પોતાનું મોઢું બંધ કર, નહીતર કોઈ માખી અંદર જતી રહેશે. આરિસભાઈ, તમે પહેલી વાત તો એ કે મને ભાઈ કહેવાનું બંધ કર. આરિસ તેની વાત વચ્ચે જ કાપતા સખ્ત અવાજમાં બોલ્યો. અને બીજી વાત એ કે જલ્દીથી પોતાનો ટ્રેક સૂટ પહેર અને નીચે આવ. હું જોઈ રહ્યો છું કે તું દિવસે ને દિવસે જાડી થતી જાય છે, પણ આ બધું તારા દિવસભર નવરા બેસવાનું પરિણામ છે. આજથી તું રોજ સવારે મારી સાથે જોગિંગ પર ચાલ્યા કરીશ. આરિસનો આ હુકમ સાંભળીને રાબિયાને એવું લાગ્યું કે જાણે કોઈએ સાતેય આસમાન ઉઠાવીને તેના માથા પર પછાડી દીધા હોય. માંડ મુશ્કેલીથી 1 કલાક પહેલાં જ તો તેની આંખ લાગી હતી, કારણ કે રાત્રે મોડે સુધી તેને ઊંઘ નહોતી આવી રહી, તો મોબાઈલ પર યુટ્યુબ જોઈ રહી હતી. હવે જઈને ક્યાંક તેની ઊંઘ પૂરી થવા લાગી કે આ રીચે આવીને બધી મજા કિરકિરી કરી દીધી. અને હવે તે તેને પોતાની સાથે સવારમાં દોડાવવા માટે પણ કહી રહ્યો હતો. ત્યારે જ રાબિયાના લુચ્ચા મગજે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું. તેણે ફટાફટ ટ્રેક સૂટ પહેર્યો, પરંતુ તે નીચે લોનમાં જવાને બદલે હવેલીના પાછળના ભાગમાં બનેલા જીમમાં ઘૂસી ગઈ, જ્યાં રોજ તેનો ભાઈ હારૂન એક્સરસાઇઝ કરતો હતો. પોતાની લાડલી બહેનને સવારમાં જીમમાં જોઈને હારૂન હેરાન રહી ગયો. તેને હસતા હસતા પૂછ્યું, બધું ઠીક તો છે ને? આજે સુરત પૂર્વના બદલે પશ્ચિમમાંથી કેવી રીતે નીકળી આવ્યું? રાબિયાએ દરવાજા તરફ ચોર નજરોથી જોતા કહ્યું, ભાઈ, મેં ફેસલો કર્યો છે કે આજ પછી હું રોજ તમારી સાથે જીમમાં એક્સરસાઇઝ કર્યા કરીશ, કારણ કે હું બહુ વધારે જાડી થઈ ગઈ છું. તેની ગભરાયેલી હાલત જોઈને હારૂનને પળભરમાં બધી વાત સમજાઈ ગઈ હતી કે તે આરિસથી બચીને અહીં ભાગી આવી છે. હારૂને પોતાનું સ્મિત છુપાવ્યું અને રાબિયાને રનિંગ મશીન પર દોડવા માટે કહી દીધું. પરંતુ રાબિયાની ફિટનેસની હાલત એ હતી કે માત્ર 2 મિનિટ દોડવામાં જ તેનો શ્વાસ ખરાબ રીતે ફૂલાવા લાગ્યો. બીજી તરફ આરિસ જ્યારે ફરીથી રાબિયાના રૂમની બહાર પહોંચ્યો અને ત્યાં રાબિયાને ન જોઈ ને માત્ર નૂરને જોઈ તો તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને રાબિયાને શોધતો નીચે આવ્યો. તો દાદીએ તેને જણાવ્યું કે તે તો હારૂન સાથે જીમમાં છે. આ સાંભળીને આરિસે ગુસ્સામાં પોતાના દાંત પીસ્યા. આ છોકરી ખરેખર બહુ ચાલાક છે. હવે તે હારૂનની સામે રાબિયા સાથે કોઈ પણ પ્રકારની જબરદસ્તી એ કડકાઈ તો કરી શકે તેમ નહોતો. તેથી તેને ચૂપચાપ ધૈર્યનો ઘૂંટડો પી લીધો અને એકલો જ જોગિંગ માટે બહાર નીકળી ગયો. જ્યારે તે પાછો ઘરે આવ્યો ત્યારે તેની નજરોએ એકવાર ફરી આખા ઘરમાં રાબિયાને જ શોધી, પરંતુ તે ચાલાક છોકરી હવે ક્યાંય નહોતી. રાબિયાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે ભાઈ તેની કસરતવાળી વાતને આટલી ગંભીરતાથી લેશે અને તેને આખી 1 કલાક સુધી રનિંગ મશીન પર દોડાવતો રહેશે. હવે હાલત એ હતી કે જીમ પૂરું થયા પછી તે બેદમ થઈને ફ્લોર પર જ જઈ સૂઈ ગઈ અને ઊંડા શ્વાસ લઈ રહી હતી. તે ખરાબ રીતે હાંફતા આ નિષ્કર્ષ પર પહોંચી ગઈ કે આ હવેલીના બધા પુરુષો જ જાલિમ છે, બધા જ એક સરખા છે. આ સમયે તેને પોતાના સગા ભાઈ હારૂન પર પણ બહુ ગુસ્સો આવી રહ્યો હતો. ત્યાં જ અચાનક રાબિયાને એવું લાગ્યું કે કોઈએ તેના માથા પાસે આવીને ઊભું રહ્યું છે. તેને અજાણતામાં આંખો ખોલી અને સામેનું દ્રશ્ય જોતા જ તરત જ ફરીથી પોતાની આંખો બંધ કરી દીધી, કારણ કે જે માણસ પર તેને શંકા હતી તે તેના માથા પર ઊભો હતો. આરિસ રાબિયાની હાલત જોઈને આરિસના હોઠ પર એક ઊંડું સ્મિત ફેલાઈ ગયું. તેના દિલને બહુ સુકૂન મળ્યું હતું. અસલમાં આરિસ પણ સવારે તેને આ જ રીતે દોડાવવા માંગતો હતો, પરંતુ તેનો આ બદલો અજાણતામાં જ તેના શાળાએ પૂરો કરી દીધો. આરિસને આ વાતથી કોઈ વાંધો નહોતો. બીજી તરફ સવારે નાસ્તાના ટેબલ પર હારૂને હિંમત કરીને દાદાજી સામે પોતાના અને નૂરના લગ્ન અને વિદાયની વાત છેડી દીધી. આના પર દાદાજીએ સવાલિયા નજરોથી નૂર તરફ જોઈ તો તે શરમાતી સ્મિત કરવા લાગી. નૂરે કહ્યું, દાદાજી, મને લગ્નથી કોઈ વાંધો નથી, પરંતુ તમારે મારી સાથે એક વચન લેવું પડશે. લગ્ન પછી મારા ભણતર પર કોઈ પણ પ્રકારની રોકટોક નહીં થાય. તેમણે આમ જ સીધું સાદું બહાનું બનાવ્યું હતું. દાદાજી પણ જૂના ખિલાડી હતા. તેમને પળભરમાં આખી વાર્તા સમજાઈ ગઈ કે નૂર હવે લગ્ન માટે માની ગઈ છે.
પોતાની થનારી પત્નીનો અંદાજ જોઈને હારૂનને નૂર પર બહુ પ્રેમ આવી રહ્યો હતો. તેનું દિલ કરી રહ્યું હતું કે તે આગળ વધીને નૂરનું કપાળ ચૂમી લે, પણ મુશ્કેલી એ હતી કે આ સમયે તે આખા પરિવારની વચ્ચે બેઠો હતો. જો દાદાજીની સામે તેની એવી કોઈ પણ હરકત કરી તો લગ્ન તો દૂરની વાત, દાદાજી તેને પોતાની પત્નીનું મોઢું જોવું પણ મુશ્કેલ કરી દે. આ બધા ડ્રામા વચ્ચે રાબિયા સૌથી છેલ્લે નાસ્તાના ટેબલ પર પહોંચી. મજાની વાત તો એ હતી કે તેના માટે નાસ્તો પણ બચ્યો નહોતો. જ્યારે દિવસની શરૂઆત જ આટલી ખરાબ થઈ હોય તો રાબિયાને પૂરી ખાતરી થઈ ગઈ કે તેનો બાકીનો દિવસ પણ હવે બહુ જ ખરાબ જવાનો છે. સાંજના સમયે હવેલીમાં કેટલાક કઝિન્સ આવ્યા, જે ખાસ કરીને આરિસને મળવા આવ્યા હતા. તેમને જોતા જ રાબિયાને એકવાર સોનેરી તક મળી ગઈ કે તે આરિસની બુરાઈઓ કરવાનું શરૂ કરી દે. રાબિયા રોકાયા વગર આરિસની ખામીઓ ગણાવા લાગી. નૂરે તેને 2-3 વાર ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાબિયા ક્યાં માનવાની હતી. હવે તેને આરિસના લગ્નનો ટોપિક છેડી દીધો અને પૂરા જોશમાં બધું આપતા બોલી, જોજો તમે લોકો, એમને ના દુનિયાની સૌથી કાળી અને જાડી પત્ની મળશે, બિલકુલ એમના જેવી ખડૂસ. રાબિયાના મોઢેથી આરિસ માટે આ વાત સાંભળતા જ નૂરે તડપીને પોતાનું માથું ઊંચું કર્યું, કારણ કે તે જાણતી હતી કે આરિસની અસલી પત્ની તો ખુદ રાબિયા જ છે. ઓ હેલો, મારો ભાઈ બહુ હેન્ડસમ અને સ્માર્ટ છે, તેના વિશે આવી ફાલતુ વાતો ન કર. નૂરે તરત જ પોતાના ભાઈનો પક્ષ લેતા કહ્યું. રાબિયાએ પણ જવાબ આપ્યો, હા હા, તે જેટલો હેન્ડસમ છે ને, હું એ જ હિસાબે તેની પત્નીનો લુક બતાવી રહી છું. આરિસ પાસે જ ઊભો રહીને રાબિયાની આ બધી વાતો સાંભળી રહ્યો, પણ ગુસ્સે થવાને બદલે તેના ચહેરા પર એક હલકું સ્મિત આવી ગયું, કારણ કે તે જાણતો હતો કે રાબિયાની આ બદદુઆ ક્યારેય સાચી થઈ શકે નહીં. આરિસને તો પહેલેથી જ દુનિયાની સૌથી સુંદર છોકરી મળી ચૂકી હતી. હા, તે થોડી મોફાટ અને નટખટ જરૂર હતી, પણ આરિસને સારી રીતે ખબર હતી કે તેને કેવી રીતે હેન્ડલ કરવી. રાત્રે ડિનર પછી રાબિયાએ નૂરને પોતાની સાથે રૂમમાં ચાલવા કહ્યું. આજે આખા દિવસની ભાગદોડથી રાબિયા બહુ થાકી ગઈ હતી. તે ઈચ્છતી હતી કે બંને લાઇટ બંધ કરીને જલ્દીથી સૂઈ જાય, કારણ કે તેને એકલા રૂમમાં રહેવાથી બહુ ડર લાગતો. પરંતુ નૂરે કોઈ બહાનું બનાવી દીધું, કારણ કે તેના ભાઈએ તેને સાફ વોર્નિંગ આપી હતી કે આજે રાત્રે તે પોતાના રૂમમાં નહીં સૂવે. તેથી નૂર પોતાની મમ્મીના રૂમમાં ચાલી ગઈ. રાબિયાએ તેની સામે બહુ આજીજીઓ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. સાંજે આવેલા કઝિન્સ પણ પોતાના ઘરે જઈ ચૂક્યા હતા. હવે મજબૂરીમાં રાબિયાને એકલા જ પોતાના રૂમમાં જવું પડ્યું. તે પોતાની મમ્મી પાસે પણ સૂઈ શકતી નહોતી, કારણ કે તેની મમ્મી તેના પપ્પાને લઈને ખૂબ જ પોઝેસિવ હતી અને તેમના સિવાય પોતાનો બેડ કોઈની પણ સાથે શેર કરતી નહોતી. બીજી તરફ આરિસ આ સમયે દાદાજી પાસે બેઠો હતો અને હારૂનના લગ્નની વાત કરી રહ્યો હતો. અસલમાં આ એક બહુ મોટો સિક્રેટ હતો. જ્યારે આરિસ નાનો હતો ત્યારે જ દાદાજીએ તેના નિકાહ રાબિયા સાથે કરાવી દીધા. વળી થોડા વર્ષો પહેલાં જ્યારે હારૂનને નૂરની પસંદ કરી તો દાદાજીએ તે બંનેના પણ નિકાહ કરાવી દીધા. ત્યારે હારૂન અને નૂર બંને મોટા અને સમજદાર હતા. શરૂઆતમાં નૂર આ લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતી, કારણ કે તે હારૂનથી બહુ ડરતી હતી. સાચું તો એ હતું કે હારૂને તેને થોડી ડરાવી ધમકાવીને જબરદસ્તી લગ્ન માટે રાજી કરી હતી. એ અલગ વાત હતી કે પછીથી નૂરને તેના આ જ પોઝેસિવ અંદાજથી પ્રેમ થઈ ગયો હતો. જ્યાં સુધી રાબિયા અને આરિસના લગ્નનો સવાલ હતો, તો જ્યારે આ બધું થયું હતું, રાબિયા બહુ નાની હતી અને તેને આ સંબંધનું કોઈ ભાન નહોતું. પરંતુ આરિસ તે સમયે કાફી મોટો હતો. તેને નાનપણથી જ ખબર હતી કે રાબિયા તેની પત્ની છે. પછીથી જ્યારે આરિસ પોતાના આગળના ભણતર માટે વિદેશ જતો રહ્યો, ત્યારથી રાબિયા અને તેનો કોન્ટેક્ટ પૂરી રીતે તૂટી ગયો અને રાબિયા સચ્ચાઈથી બિલકુલ અજાણ રહી ગઈ. રાબિયા તો આરિસને પૂરી રીતે ભૂલી ચૂકી હતી, જેમ કે તે તેના માટે કોઈ માયને જ નહોતો રાખતો. તે બિલકુલ નહોતી જાણતી કે જેને તે આટલી ઇગ્નોર કરી રહી છે તે જ આગળ જઈને તેની જિંદગીનો સૌથી જરૂરી હિસ્સો બનવાનો છે. દાદાજી સામે બધી વાતો સાફ કર્યા પછી અને તેમને હારૂનના લગ્ન માટે રાજી કરીને આરિસ ત્યાંથી ઉઠ્યો, ત્યારે તેનું
વલણ સીધું રાબિયાના રૂમ તરફ હતું. રાબિયાએ નૂરના કહેવા પર રૂમનો દરવાજો લોક નહોતો કર્યો, કારણ કે નૂરે તેને આશા આપી હતી કે તે રાત્રે કોઈ પણ સમયે પાછી આવી શકે છે. આરિસે જેવો જ દરવાજાને હલકો સરખો ધક્કો માર્યો તો તે ખુલી ગયું. તે દબાતા પગે રૂમની અંદર દાખલ થયો. રાબિયા સૂતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી હતી, જાણે કોઈ ચાંદનો ટુકડો હોય. આરિસ પળભર માટે તેના રૂપમાં પૂરી રીતે ખોવાઈ ગયો. રાબિયાની છાતી પરથી ધાબળો થોડો હટેલો હતો અને તેની ગરદન પર પરસેવાના હલકા હલકા ટીપા ચમકી રહ્યા હતા. આરિસનું દિલ થયું કે તે આગળ વધીને તે પૂરી રીતે પોતાની ભૂલીને જેવો જ રાબિયાની ઉપર ઝૂકવા લાગ્યો, ત્યાં જ અચાનક રાબિયાની આંખ ખુલી ગઈ. આરિસને પોતાની આટલી નજીક જોઈને તે ડરના માર્યા બૂમ પાડવા જ જઈ રહી હતી કે આરિસે સ્ફૂર્તિથી તેના હોઠ પર પોતાનો મજબૂત હાથ મૂકી દીધો. રાબિયા જ્યાં હતી ત્યાં થંભી ગઈ હતી, પણ તેની આંખોમાં ઊંડી હેરાની સાફ દેખાઈ રહી હતી. બૂમો ના પાડતી. આરિસે તેના કાન પાસે ઝૂકીને ધીમેથી કહ્યું, તમે આ સમયે અહીં મારા રૂમમાં શું કરી રહ્યા છો? આરિસે તેની આંખોમાં જોતા કહ્યું, હું તને માત્ર એ જણાવવા આવ્યો છું કે મારા લગ્ન કોઈ કાળી કે બદસૂરત છોકરી સાથે નથી થવાના, બલકે મારા નસીબમાં ખુદાએ પહેલેથી જ એક ખૂબ જ સુંદર છોકરી લખી દીધી છે. આ કહેતાની સાથે જ આરિસે જેવો જ રાબિયાની કમર પર પોતાનો હાથ મૂક્યો, રાબિયા અંદર સુધી ધ્રુજી ઉઠી. આરિસની આ નજીકતાએ તેના ધબકારા વધારી દીધા અને તે પૂરી રીતે બેચેન થવા લાગી. તેને લાગી રહ્યું હતું કે આરિસ કદાચ તેની સાથે કોઈ જબરદસ્તી કરવા આવ્યો છે. રાબિયાએ ઝટકો આપીને તેનો હાથ પોતાનાથી દૂર કર્યો તો આરિસે ગુસ્સાથી તેની તરફ જોયું. તે બોલ્યો, શોહરની વાત ના માનનારી પત્નીઓને અલ્લાહ પણ પસંદ નથી કરતા. બીજી વાર આવી હરકત ના કરતી. રાબિયાએ હેરાન થઈને કહ્યું, શું મતલબ છે તમારો? કયો શોહર અને કઈ પત્ની? મારી જાન, હું આપણા બંનેની વાત કરી રહ્યો છું. હું તારો શોહર છું અને તું મારી પત્ની. આરિશના શબ્દો રાબિયાના કાનમાં કોઈક બોમ્બની જેમ ફૂટ્યા હતા. આનાથી પહેલાં કે રાબિયા કંઈ સમજી શકે, આરિસે આગળ વધીને રૂમની લાઇટ ઓન કરી દીધી. તેને પોતાના ખિસ્સામાંથી તેનો નિકાહનામું કાઢ્યું અને રાબિયાની સામે મૂકી દીધો. તેની સાથે જ તેને કેટલીક જૂની તસવીરો પણ કાઢી, જેમાં નાની એવી રાબિયા દુલ્હન બનીને બેઠી હતી. રાબિયાને યાદ આવ્યું કે તેને નાનપણમાં એકવાર આ તસવીરો મળી હતી. જ્યારે તેને પોતાની મમ્મીને પૂછ્યું હતું તો તેમણે વાત ટાળતા કહ્યું કે નાનપણમાં અમે તને એમ જ લાલ દુપટ્ટો ઓઢાડી દીધો, તો આમાં બહુ વહાલી લાગતી હતી એટલે અમે આ ફોટો ખેંચી લીધો. રાબિયાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે તસવીરો તેના અસલી નિકાહની હતી, જ્યાં તેને સચમુચ એક નાની દુલ્હન બનાવવામાં આવી હતી. આરિસે નિકાહનામા તસવીરો રાબિયાના ખોળામાંથી ઉઠાવીને સાઈડ ટેબલ પર મૂકી દીધા. પછી તેને ખૂબ જ પ્રેમથી રાબિયાને બેડ પર સીધી સુવડાવી અને તેના ચહેરા તરફ ઝૂકવા લાગી. રાબિયા તરત જ હોશમાં આવી ગઈ. તેને ગભરાઈને આરિસને પહોળી છાતી પર પોતાના બંને હાથ માર્યા અને તેને પાછળ ધકેલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આરિસે સ્ફૂર્તિથી તેના બંને હાથોને પકડીને લોક કરી દીધા. તે તેની ખૂબ જ નજીક આવી ગયો હતો અને મોટી શિદ્દતથી તેને પોતાના પ્રેમનો અહેસાસ કરાવવા લાગ્યો. રાબિયા હજી સુધી આ ઊંડા સદમામાં હતી. તે મેન્ટલી આ બધા માટે બિલકુલ પણ તૈયાર નહોતી. પ્લીઝ, અત્યારે નહીં આરિસભાઈ. તમારો ભાઈ નથી, આરિસે તેની આંખોમાં જોતા કહ્યું. વારંવાર મને ભાઈ કહીને આપણા સંબંધની મજાક કેમ ઉડાવી રહી છું? રાબિયાએ રડમસ ચહેરો બનાવીને કહ્યું, હું તમારી વાત પર એમ કેવી રીતે વિશ્વાસ કરી લઉં? હું કાલે સવારે ખુદ દાદાજીને આ વિશે પૂછીશ. જો તેમની તરફથી આ વાત સાચી સાબિત થઈ તો મારી જાન, તો તમારે એ જ કરવું પડશે જે હું તમને કરવા માટે કહીશ. આ કહીને આરિસે એકવાર ફરીથી રાબિયાના હોઠ પર પોતાના લબ મૂકી દીધા. આ વખતે તો રાબિયાના શ્વાસ પણ ખરાબ રીતે ફૂલવા લાગ્યા હતા. આરિસે ધીમેથી તેના હોઠોને આઝાદ કર્યા અને સીધો તેની ગરદન પર ઝૂકી, જ્યાં તે પોતાની મોહબ્બતના ઊંડા નિશાન છોડવા લાગી. રાબિયા આ સમયે પાણીમાંથી બહાર કાઢવામાં આવેલી કોઈ માછલીની જેમ તડપી રહી હતી અને તેની મજબૂત પકડમાં
ખરાબ રીતે તરફડિયા મારી રહી હતી. આરિસે તેના કાન પાસે ઝૂકીને બહેકેલા અવાજમાં કહ્યું, મેં દાદાજી સાથે આપણા બંનેની વિદાયની વાત તો કરી લીધી છે, પરંતુ વિચારી રહ્યો છું કે કેમણે એક નાની એવી સુહાગરાત આજે જ મનાવી લઈએ. આ કહીને તેને રાબિયાને બેડ પરથી થોડી ઉપર ઉઠાવી અને તેની કમીઝની પાછળ લાગેલી ચેન ખોલવા લાગી. રાબિયાએ ગભરાઈને તેના હાથોને પોતાના હાથોમાં પકડી લીધા, જેથી તેને રોકી શકે, પરંતુ તેની આ કોશિશનો કોઈ ફાયદો ન થયો. આરિસની આંખોને જોઈને સાફ ખબર પડી રહી હતી કે તે આ સમયે પોતાનો હોશ હવાસમાં નથી, બલકે તે નાની છોકરીના પ્રેમમાં તે સમયે પૂરી રીતે ખોવાઈ ચૂક્યો હતો. તેઓ આરિસે રાબિયાના ખંભા પરથી શર્ટને થોડો હટાવ્યો. રાબિયા શરમના માર્યા પાણી થઈ ગઈ અને તરત જ પોતાનું મોઢું આરિસની છાતીમાં છુપાવા લાગી. તેને ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ વ્યક્તિ આ રીતે અચાનક આવશે અને તેના અસ્તિત્વનો માલિક બની જશે. આરિસ દીવાનગીમાં તેના ખંભાને અને રાબિયા બેબસીમાં તેના વાળને પોતાના હાથોમાં જકડીને બસ ડાબે જમણે પોતાનું માથું હલાવી રહી હતી. ખંભા પર પોતાની મોહબ્બતના નિશાન છોડ્યા પછી તે હલકો સળકો હજી નીચે તરફ આવ્યો અને તેને તેના ધબકારા પર પોતાના લબ મૂકી દીધા. આરિસનો બીજો હાથ આ સમયે રાબિયાની કમરને મજબૂતીથી દબોચી રહ્યો હતો. રાબિયાના હોઠોમાંથી હવે ડૂસકા નીકળી રહ્યા હતા, જે આરિસને અંદરથી વધુ પાગલ કરી રહ્યા હતા. તે ખરાબ રીતે હાંફતા ખૂબ જ મુશ્કેલીથી માત્ર એટલું જ બોલી શકી, તમે બહુ ખરાબ છો. રાબિયાની ખરાબ થતી હાલત જોઈને આરિસે ખુદ પર કંટ્રોલ કર્યો અને તરત જ તેનાથી દૂર હટીને ઊભો થઈ ગયો. આ સમયે તે બંનેની હાલત ખરાબ થઈ ચૂકી હતી. આરિસની નજરો રાબિયા પર ટકેલી હતી. રાબિયા ગભરાઈને ધાબળાની મદદથી પોતાને છુપાવવાનો પ્રયત્ન કરી રહી હતી. આરિસે ઊંડા અવાજમાં તેને કહ્યું, મને પૂરી ખાતરી છે કે હવે ફરી ક્યારેય તારી જુબાન પર મારા માટે ભાઈ શબ્દ નહીં આવે. હવે તો તને સારી રીતે અંદાજો આવી ગયો હશે કે આપણા બંને વચ્ચે સંબંધ શું છે. રાબિયાએ ધાબળાની અંદરથી પોતાની ફરિયાદ ભરેલી નજરોથી પોતાના શોહરને જોયું. તમે બહુ બેશરમ માણસ છો. રાબિયાએ ગુસ્સાથી તેની તરફ જોતા કહ્યું, તમે એક ખૂબ જ સુંદર છોકરી છો જે મને પોતાના પ્રેમમાં પાગલ કરવાનું સારી રીતે જાણે છે. આ કહીને આરિસ જેવો જ ફરીથી તેની તરફ વધવા લાગ્યો. રાબિયા ગભરાઈને બેડ પરથી ઉઠી અને રૂમના બીજા ખૂણા તરફ ભાગી. અરે, ક્યાં જઈ રહી છો? હવે હું કંઈ પણ નથી કરી રહ્યો. જો હું ખુદ જ અહીંથી જઈ રહ્યો છું. હું તો બસ તને આ જણાવવા અને સમજાવવા આવ્યો હતો કે આપણા બંનેનો સંબંધ કેટલો મજબૂત અને પાક છે. તે રાબિયાને આંખ મારીને એક શરારતી ઇશારો કરતો કરતો રૂમની બહાર નીકળી ગયો. આરિસના ગયા પછી રાબિયાને એવું લાગ્યું કે જાણે તેને કોઈ સપનું જોયું હોય. તેને પોતાની આસપાસની દરેક વસ્તુ કોઈ સપના જેવી લાગી રહી હતી. રાત્રિના બીજા પ્રહરે જ્યારે નૂર ચૂપકેથી રૂમની અંદર આવી તો રાબિયાએ ગુસ્સામાં સીધી જઈને તેના વાળને પોતાના હાથોમાં જકડી લીધા. નૂર દર્દથી ચીસ પાડતા બોલી, અરે શું કરી રહી છો પાગળ છોકરી? મને ટકલી કરવાનો ઈરાદો છે કે શું? જો તારા લીધે મારા વાળ ખરાબ થઈ ગયા ને તો તારો ભાઈ તને જીવતી નહીં છોડે. રાબિયાએ ગુસ્સાથી કહ્યું, તું બહુ ચાલાક છોકરી છે. તે મારાથી આ વાત કેમ છુપાવી? તારા એક ખડૂસ ભાઈ સાથે મારા નિકાહ થઈ ચૂક્યા છે. તું પોતાના શોહરને ગાળો આપી રહી છો. આવી પત્નીઓ જન્નતમાં નથી જતી. તારી અને તારા ભાઈની એસી કે તેસી. આખરે તમે લોકો પોતાને સમજો છો શું? અહીં જેને જુઓ તે મને જ આ જ જ્ઞાન આપી રહ્યું છે. રાબિયાએ ગુસ્સામાં નૂરના વાળ છોડી દીધા. હવે તેની આંખોમાં આંસુ આવી ચૂક્યા હતા અને તે બેબસથી નૂરને જોઈ રહી હતી. નૂરને તેના પર દયા આવી ગઈ. તેને પ્રેમથી કહ્યું, અરે મારી જાન, તું રડી કેમ રહી છે? નૂરે આગળ વધીને તેને ગળે લગાવવા ઈચ્છી, પરંતુ રાબિયા ઝડપથી પાછળ હટી ગઈ. હું તારા ભાઈ સાથે લગ્ન નહીં કરું. હું તને સાફ જણાવી દઉં છું. નૂરે બેડ પર લેતા કહ્યું, આ વાત મને નહીં પણ સીધી દાદાજીને જઈને બતાવ. પરંતુ એક વાત પોતાના મગજમાં સારી રીતે બેસાડીને રાખજે કે આપણા ખાનદાનમાં નાનપણના નિકાહ અને સગાઈઓ ક્યારેય નથી તૂટતી.
અને એમ પણ આરિસભાઈ તો મરીને પણ તને નહીં છોડે. આ કહીને નૂર ગણગણતા સૂઈ ગઈ. જ્યારે રાબિયાએ તે આખી રાત જાગતા જ ગુજારી હતી. આગલા 2 દિવસ સુધી આરિસ હવેલીમાં ક્યાંય પણ નજર ન આવી. આ દરમિયાન રાબિયાએ જ્યારે ખુદ જઈને દાદાજી સાથે વાત કરી તો બધું સાફ થઈ ગયું કે નાનપણમાં સાચે જ તે બંનેના નિકાહ થઈ ચૂક્યા હતા અને તે આરિસની પત્ની હતી. એક દિવસ હવેલીમાં કાફી સન્નાટો હતો. ઘરના બધા પુરુષો હવેલીથી દૂર ડેરા પર ગયા હતા, જ્યારે સ્ત્રીઓ કોઈ દાવત પર બહાર ગઈ હતી. દાદીમાએ રાબિયાને પણ સાથે ચાલવા માટે કહ્યું હતું, પરંતુ રાબિયાએ સાફ ના પાડી દીધી અને ઘર પર જ રોકાઈ ગઈ. આરિસને આ વાતની ખબર નહોતી કે રાબિયા હવેલીમાં જ મોજૂદ છે. તેને લાગ્યું હતું કે આખી હવેલી ખાલી છે. તે સમયે હવેલીના પાછળના ભાગમાં ઊભો હતો, જ્યાં તેની સામે એક અજાણ્યો માણસ ઘૂંટણીએ બેઠો હતો. આરિસના ખાસ માણસે તે શખ્સના કપાર પર પિસ્તોલ તાણી રાખવી હતી. અસલમાં દિલાવર નામનો તે માણસ આરિસની જાસૂસી કરતો પકડાયો હતો, પણ આ વખતે તો તેણે આરિસ પર હુમલો કરવા પર પ્રયત્ન કર્યો હતો. આરિસનો ઈરાદો તેને જાનથી મારવાનો બિલકુલ નહોતો. તે તો બસ તેને ડરાવવા માંગતો હતો, જેથી તેના મોઢેથી એ ઓકાવી શકે કે આખરે તેને અહીં કોણે મોકલ્યો છે. આરિસે દિલાવરની આંખોમાં આંખો પોરવી અને ઠંડા લહેજામાં કહ્યું, હું 3 સુધી ગણીશ. જો તે માણસનું નામ ન બતાવ્યું તો અહીં જ તારી ગરદન ઉડાવી દઈશ. 1. તે પળભર માટે અટક્યો. 2. હજી આરિસના મોઢેથી 3 નીકળ્યું પણ નહોતું કે અચાનક તેને એક જાણીતી છોકરીના ચીસ પાડવાનો અવાજ સંભળાયો. તેણે તરત જ ફરીને જોયું તો થોડી દૂર પર રાબિયા ઊભી હતી અને ડરના માર્યા થરથર કાપી રહી હતી. આરિસને જોતાં જ સમજાઈ ગયું કે બહુ મોટી ગડબડ થઈ ચૂકી છે. રાબિયાએ ખોફનાક નજરોથી આરિસને જોયો અને ઝડપથી નામાં પોતાનું માથું હલાવવા લાગી. તેને ડરીને પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પગ લથડવાને કારણે તે સીધી જમીન પર પડી ગઈ. આરિસે ગભરાઈને તેની તરફ કદમ વધાર્યા તો તે ખરાબ રીતે ચિલ્લાઈ, મારી પાસે ના આવતા, મારાથી દૂર થઈ જાઓ, તમે એક કાતિલ છો. ખરેખર રાબિયાએ થોડીવાર પહેલાં આરિસે કહેલી બધી વાતો સાંભળી લીધી હતી. હકીકત તો એ હતી કે આરિસ માત્ર તે માણસને ડરાવવા માટે જૂઠ બોલી રહ્યો હતો કે તેને પહેલાં પણ કેટલાય લોકોને સબક શીખડાવ્યો છે, જ્યારે તે અસલ જિંદગીમાં કોઈની જાન લેવા વિશે વિચારી પણ શકતો નહોતો. પરંતુ અજાણતામાં રાબિયાને બહુ મોટી ગેરસમજ થઈ ચૂકી હતી. આરિસે આગળ વધીને તેને અડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાબિયા તે ડરને બરદાસ્ત ન કરી શકી બેહોશ થઈને જમીન પર પડી ગઈ. જ્યારે રાબિયાને હોશ આવ્યો તો તે પોતાના રૂમમાં હતી અને તેની આસપાસ હવેલીના બધા લોકો બેઠા હતા. હોશમાં આવતા જ તેની નજરોએ સૌથી પહેલાં આરિસને શોધ્યો, જે રૂમના દરવાજા પર ચૂપચાપ ઊભો હતો. દાદાજીએ જ્યારે રાબિયાને આરિસ તરફ જોતા જોઈ તો તેમણે મજબૂતીથી પોતાના હોઠ પીસી લીધા, કારણ કે આરિસ પહેલાં જ દાદાજીને એકાંતમાં આંખો મામલો સમજાવી ચૂક્યો હતો. આના પછી રાબિયાએ ફરી ક્યારેય આરિસ તરફ પોતાની નજરો ન ઉઠાવી. આગલા કેટલા દિવસોમાં જ્યારે દાદાજીએ ફરીથી રાબિયાના લગ્નની વાત છેડી તો તેને સાફ ના પાડી દીધી. તેને કહી દીધું કે તે લગ્ન ક્યારેય નહીં કરે. જો તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તે ઘર છોડીને ભાગી જશે. આરિસ પણ આ વાત પર રાબિયાની હામાં હા મિલાવતો. તેમણે તેમની ઇજ્જત સાથે રમત રમી લીધી હતી અને કેટલીક છોકરીઓને તો બહાર મોકલી પણ દીધી હતી. એટલું જ નહીં, આરિસ તે જ રાત્રે રાબિયાને તે ઘરોમાં પણ લઈ ગયો જ્યાંથી તે છોકરીઓ ગાયબ થઈ હતી. આખી રાત આરિસ તેને આ બધું જ બતાવતો અને સમજાવતો રહ્યો. હવે જઈને રાબિયાનું મગજ ધીમે ધીમે ખુલવા લાગ્યું હતું અને તેને અહેસાસ થયો કે તે ખૂબ જ વધારે ઓવર રિએક્ટ કરી ગઈ હતી. હવે તે ચૂપચાપ માથું નમાવીને આરિસની સામે બેઠી હતી. આરિસે તેની તરફ જોયું અને કહ્યું, નારાજ તો આમ પણ મારે તારાથી થવું જોઈએ રાબિયા, પણ નારાજ થવાનો કોઈ ફાયદો નથી, કારણ કે હું સારી રીતે જાણું છું કે તું મને મનાવીશ નહીં. આરિસના લહેકામાં એક સાફ ફરિયાદ હતી. બીજી તરફ સાચું જાણ્યા પછી રાબિયાનું દિલ આરિસ માટે હવે પૂરી રીતે પીગળી ચૂક્યું હતું. તે જેને ગુનેગાર સમજી રહી હતી તે તો અસલમાં બીજાનો મસીહા નીકળ્યો.
રાબિયાએ પોતાનું માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું, આઈ એમ રિયલી સોરી. આરિસે તેને પોતાની બાહોમાં લેતા મસ્તીથી કહ્યું, આવી સૂકી સૂકી માફી નહીં મળે. તારે મને પ્રેમથી મનાવવો પડશે, ત્યારે જઈને હું તને માફ કરીશ. રાબિયાએ નજર ઉઠાવીને આરિસ તરફ જોઈ, ત્યાં તેની આંખોમાં પોતાની પત્ની માટે હક અને પ્રેમ હતો. બીજી ક્ષણે રાબિયાએ પ્રેમથી પોતાના હોઠ આરિસના હોઠ પર મૂકી દીધા. આરિસે પણ પૂરી શિદ્દતથી તેને ગળે લગાવી લીધી અને આ વખતે રાબિયા પણ તેનો પૂરો સાથ આપી રહી હતી. તેઓ બંને બીજી સવારે ચૂપચાપ હવેલી પાછા આવી ગયા. આરિસ અને રાબિયાના રાત્રે હવેલીમાંથી બહાર જવા વિશે હારૂન અને નૂર સિવાય ઘરમાં કોઈને કંઈ ખબર નહોતી. બીજા દિવસે રાબિયાએ પોતે દાદાજી પાસે જઈને લગ્ન માટે હા કહી દીધી. આ સાંભળતા જ પૂરી હવેલીમાં એકવાર ફરી ખુશીની લહેર દોડી ગઈ. અહીં હારૂનને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો, એટલા માટે તેને પણ આગળ વધીને નૂર પાસે દિલથી માફી માંગી લીધી. આખરે 2 અઠવાડિયા પછી દાદાજીએ તે ચારેયના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવી દીધા અને આ રીતે ચારેયની જિંદગીને એક શરૂઆત થઈ ગઈ હતી. મિત્રો, આશા છે કે આ પ્યારી લવ સ્ટોરી તમારા ચહેરા પર એક સ્મિત લઈને આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરજો. નવી વાર્તાઓની સફર સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.